થઈએ સ્વામી જેવા, એવું મનમાં થઈ જાય તમને તે નમ્યા કહેવાય. આ એક છે, એવું નથી આ કાઢી નાખવા નથી, એ પણ છે. પણ આની પાછળ જેટલું અંદર આની તત્વ હોય આ હાથ જોડામાં, એટલું વધારે બળ આવે, આપણું ઘડતર ચણતર થાય. આ જેટલું પોલું બંદૂક આમ ખાલી ભડાકો કરે ને અવાજ તો થાય પણ નિશાન ના પડે. અંદર ગોળી હોય તો તોડી નાખે, ભૂકા કાઢી નાખે. તેમ નમી એટલે આપણે આની અંદર કે એમનો મહિમા સમજવો, એ મહિમા સમજીએ આપણે. જેટલું મહિમા સમજાય એટલું નમાય, અને યથાર્થ નમાય. નમનમાં ફેર. ઓલા તસ્કર ચોર હોય ને એ મારા નમતા હોય, અને એટલા નમે ને આમ તમે કહો એકાંતિક તો આ જ છે, એવું થઈ જાય. તો આપણે હવે પહેલા 12 ગુરુનું જનરલ મહિમા આપણે જોઈએ, પછી ગુણાતીત ગુરુ. ગુણાતીત છે દિવસ છે ને તો રાત છે તો દિવસનો મહિમા છે. એટલે એમ સાચા ખોટા અથવા તો સેકન્ડ નંબરના ફર્સ્ટ નંબરના ખ્યાલ આવે ને તો આપણને થાય 30 કરોડનો હીરો છે, પણ તમારે એમને ખ્યાલ ના આવે. બાજુ બીજા મૂકાય ને 25ના 20ના 15ના, તારે થાય કે હા બરાબર છે. તે ખાલી ઓલું આપણે મહિમા કહીએ ના ખ્યાલ આવે. એટલે બહારનો જે મહિમા છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સાંભળ્યું છે, બોલીએ છે, એમાં શું ભાવ છે અંદર કે તમે જ બધું છો. તમે બ્રહ્મા છો, તમે શિવ છો, તમે મહેશ વિષ્ણુ છો, અને તમે સાક્ષાત પરબ્રહ્મ પણ છો. બધું ગુરુ. આ લોકો આવી રીતે કોઈ પણ ગુરુ હોય, પણ એમના શિષ્યો હોય આ ભાવથી એમને પૂજતા હોય, પૂજન કરતા હોય, સેવા કરતા હોય, બધું. અને આવો ભાવ હોય. પછી કબીરજી પણ કહે છે, પરમેશ્વર મેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુમય, સુંદર હોય પરસ્પર ભિન્ન ભાવ કછું નહીં. બીજી વાત પર કબીરે કહ્યું કે સંત ઓર સાહેબ મેં અંતર નહીં, બે એક જ છે. નિષ્કાળ સાહેબ કહ્યું ને સંતે સમરી, પણ આ બહારના સંતો પણ હજી વાત કરે છે. કબીર કે હરિ કે રૂઠતે ગુરુ કે શરણે જાય, કહી કબીર ગુરુ રૂઠતે હરિ નહીં હોય સહાય. જો ભગવાન રૂઠે તો ગુરુ સહાય કરે, પણ ગુરુ રૂઠે તો ભગવાન પણ સહાય ન કરી શકે. એવું છે. એટલે ગુરુનો મહિમા છે. શંકરાચાર્યએ કહ્યું, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કૈત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ, ગુરોરંઘ્રી પદ્મે મનશ્ચેતન લગ્નમ તત કિમ તત કિમ તત કિમ તત કિમ. 6 અંગ સહિત વેદો, વેદના 6 અંગ છે એ સાથે વેદો, પછી શાસ્ત્ર, સકલ શાસ્ત્ર, બધા શાસ્ત્રો, પછી કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ, એટલે ગદ્ય ને પદ્ય એવા બધા શાસ્ત્રો, એની રચના કરી શકે, આ બધું કરી શકે. અને ઓલા ષડાંગી વેદો શાસ્ત્ર, બધું શાસ્ત્રો વેદો બધા કંઠસ્થ હોય, આટલું બધું હોય. પણ તોય જો ગુરુની અંદર મન ના લગાવ્યું તમે અંદર, તો શું કર્યું, શું કર્યું, શું કર્યું, શું આવી વાત છે. કાંઈ કર્યું નથી, કાંઈ કર્યું નથી, કાંઈ કર્યું નથી. તો બારે ગુરુના મહિમા છે આપણે.
મુક્તાન સ્વામી કહ્યું, યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ભોગવે, પુન ખૂટે પડે નક્કી પાછો. તીર્થ ને વ્રતનું પણ જોર પણ ત્યાં લગે, સદ ગુરુ ગમ વિના ઉપાય કાચો. એટલે આ બધું બીજા સાધન કરે છે કે સ્વર્ગલોક પામે પણ પૂન ખૂટે એટલે પાછા અહીંયા અમેરિકા જાય, કમાઈને અહીં લાઈન ભોગવે, પછી પાછા ખૂટે એટલે પાછા જવું પડે. એમાં આ બીજા લોકનું આવું છે બધું કે ત્યાં જઈને પાછા આવે. એટલે એ કોઈને ગમ નથી. ગુરુ વિના ગમ ના પડે. શું પામવું છે, શું કરવું છે, શું કરી રહ્યા છે, બધું ગુરુ બતાવે આપણને. ગોરા કુંભાર મહારાષ્ટ્રમાં હતા, મોટા સાધુ સંત થઈ ગયા. તો એમને એમના શિષ્યોએ કહ્યું, કુંભાર હતા એટલે માટલા ઘડતા કે તમે માટલાને કચ્ચા પક્કા કહો છો, આમ ટકોરો મારીને, અમને ના કહો, અમારા કોણ કાચો ને કોણ પાકો. હવે હા કહું, ટોપલો આમ લગાવે માથે, કચ્ચા કચ્ચા પક્કા પક્કા એવું બધું બોલે. એમ કરતા આપણે નામદેવ એ લાઈનમાં આવી ગયા. એમને ટકોરો મારો, પછી શું કે નામા કચ્ચા નામા કચ્ચા નામા કચ્ચા. નામદેવ એટલે નામા કચ્ચા ના. એમને પોતાનું અપમાન થયું એવું લાગ્યું કે હું સાક્ષાત ભગવાન સાથે વાતો કરું, વિઠોબા વિષ્ણુનું સ્વરૂપ, એના મને કચ્ચા કહે છે. પછી ત્યાં તો કંઈ બોલ્યા નહીં, પોતાને ધ્યાનમાં બેઠા રાત્રે. ભગવાન વિઠોબા દર્શન દીધા. પેલો જ પ્રશ્ન કે હું કાચો, હું કાચો? તો ભગવાન હા કે કચાશ ઘણી છે, ઘણી છે કચાશ. કેમ કે તું નગરો છે, તે ગુરુ કર્યા નથી. ગુરુ કર એ તને મોક્ષપદ આપશે. જો તો એમને આ ગોરા કુમારે પણ આ વાત કરી, ભગવાને પણ આ વાત કરી. અને પછી એને આગળ મળી. એટલે પોતે નામદેવ પોતે સંત હતા, અને તો જો ગુરુનો આટલો મહિમા, ગુરુ ના કર્યા આવું થયું.